GJ3 માઇન્ડના હાવ ફ્રી કરી નાખે બધું ફ્રી. એકવાર આપણે દેવાંશીબેન જેવા કોઈ ધાકડ પત્રકાર છે એક બહુ મહત્ત્વના મંત્રીને મળવા ગયા રાજ્ય સરકારના, અને જઈને એવું પૂછ્યું કે કાકા એવું સાંભળ્યું છે કે હવેના સરકારમાં કદાચ તમારું રાજીનામું લેવામાં આવશે. આ ઊભા થયા કે આપણે ક્યાં બૂટ મોજા ગોતવા જવાના, આ ચપ્પલ પહેરાને ઊભા થયા કે આટલા માઇન્ડના ફ્રી. પછી ભલે હોય એના કોર્નર. આ મારી ચશ્માના નંબરે તમે ગુજરાતના નંબર વાંચજો. આપણે નાડાબેટ એટલે બોર્ડરથી બિલકુલ સટીને બેઠા છીએ. અહીંયા છે ને અમારા બોર્ડર વિંગના અને BSFના ઘણા અધિકારી મિત્રો, અધિકારી કર્મચારી મિત્રો એવી વાત કરતા હોય છે કે એના ગામના નાના દીકરા હોય ને એ પણ જો જોરથી પથ્થરનો ઘા કરે ને તો પાડોશી દેશના પાદરમાં પડે. ખરું? તો હવે આજે આપણે જોરદાર જમાવટ કરી રહ્યા છીએ, તો એક જમાવટથી અવાજ થઈ જાય. અડખે પડખેના જેટલા ગામ છે, ઇસ્લામાબાદ હોય, લાહોર હોય, રાવલપિંડી હોય, ત્યાંના FM રેડિયોમાં આ અવાજ જવો જોઈએ. બોલો જય હિન્દ. હજી મુઝફ્ફરાબાદ બાકી છે. બોલો જય હિન્દ. મારી વાતની શરૂઆત કરતા પહેલા એક ડિસ્ક્લાઇમર. આ સંપૂર્ણ વાત જે હું કરવા જઈ રહ્યો છું એમાં બ્રિજરાજસિંહ કિરીટસિંહ ગોહિલના કોપીરાઇટ્સ છે. ફુદરી ઉપર શરતોને આધીન, આજે જમાવટ માટે નહીં. હવે ડિસ્ક્લેમરની સાથે આ હું જે કંઈ વાત કરવા જઈ રહ્યો છું એમાં કોઈ વ્યક્તિ વિશેષ, સંપ્રદાય, કોઈ પણ વિસ્તારને લગતી કાંઈ પણ બાબતો નથી. કદાચ કોઈ પણને કાંઈ લાગે તો અગાઉથી મિચ્છામી દુક્કડમ. GJ1 ધંધામાં નંબર 1. GJ1 ધંધામાં નંબર 1. આ છે ને લગભગ 30 વર્ષ પહેલાં બની ગયેલી, આ કોઈ બનાવેલી નહીં પણ બની ગયેલી એક રચના છે. એ વખતના મારી ઉંમરના મારા ચશ્માથી બનેલા નંબરોના પ્રમાણે આ ગુજરાતના નંબર. GJ1 ધંધામાં નંબર 1. એક સમયનું માન્ચેસ્ટર અને આજનું દરેક રીતે પ્રગતિશીલ 3 રાજ્યો માટે મુખ્ય શહેર કહેવાય એવું અમદાવાદ. GJ1 ધંધામાં નંબર 1. GJ2 એને હોય બહુ હું. GJ2 એને હોય ક્યાંક 2 નંબરની ગાડી મળે ને તમને GJ2 વાળી, જોજો હું. અને આમ જોઈએ ને તો રાજકીય રીતે આપણી એક પ્રયોગશાળા છે મહેસાણા. જ્યારે એક મોટી પાર્ટીને કુલ 2 સીટ મળતી ને દેશમાં, ત્યારે 1 ને 2 GJ2. આજની વાત કરીએ આપણે હવે આગળ, તો દેશમાં મુખ્ય કક્ષાએ બેઠેલા 2 વ્યક્તિ જુઓ ને, 1 ને 2 GJ2 એને હોય બહુ હો ભાઈ છેલ્લે મેહાણા. GJ3 માઇન્ડના હાવ ફ્રી કરી નાખે બધું ફ્રી. બપોરે તમે 1 થી 5 નીકળો ને તો વેપારી તો અડધું શટર બંધ કરીને પોઢી ગયા હોય, પણ ગલીમાં તમે નીકળો ને તો ગલુડિયા એની માની પાસે ટાઢો છાયો ગોતીને હોઈ ગયા હોય. આવા મગજના ફ્રી GJ3. અને થોડીક સાંપ્રત વાત કરી લઈએ આપણે તો, એ જે કાંઈ કરે ને એમાં ગમે ને કરી નાખે ફ્રી, પણ છતાંય મગજના હાવ ફ્રી. એકવાર આપણે દેવાંશીબેન જેવા કોઈ ધાકડ પત્રકાર છે એક બહુ મહત્ત્વના મંત્રીને મળવા ગયા રાજ્ય સરકારના, અને જઈને એવું પૂછ્યું કે કાકા એવું સાંભળ્યું છે કે હવેના સરકારમાં કદાચ તમારું રાજીનામું લેવામાં આવશે. આ ઊભા થયા કે આપણે ક્યાં બૂટ મોજા ગોતવા જવાના, આ ચપ્પલ પહેરાને ઊભા થયા કે આટલા માઇન્ડના ફ્રી. પછી ભલે હોય એના કોર્નર, પણ આટલા માઇન્ડના ફ્રી. એમ GJ3 માઇન્ડના ફ્રી. GJ4 અમે લાઇનમાં હવની મોર. GJ4 અમે લાઇનમાં હવની મોર. એકીકરણ વખતે જ્યારે મહારાજા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પહેલી વાર 1800 પાદર આ ભારતના એકીકરણમાં સોંપ્યા, ત્યારે અમે GJ4 લાઇનમાં હવની મોર. એના પછી પણ ઘણા બધા મુદ્દાઓ છે, લાંબુ ખેંચવા કરતાં ટૂંકમાં કહું તો સૌથી પહેલું શિપ રિસાયકલિંગ યાર્ડ ભાવનગર, સૌથી પહેલી લોકગેટ જેટી ભાવનગર, અને ખૂબ ગર્વારે કહીશ કે અમારી કંપની ન્યૂ ઇન્ડિયા બિઝનેસ હાઉસીસ લિમિટેડ સૌથી પહેલાં હોરક્રાફ્ટ લાવ્યો હોય આખા એશિયામાં, તો એ GJ4 લાઇનમાં હવની મોર. હવે હોરક્રાફ્ટ ચાલતા હતા ભાવનગરથી સુરત, એટલે આપણે 4 પછી 5 આવે.
GJ5 એ મન ફાવે જાય. સુરતી લાલા જોયા છે આમાંથી કોઈએ? GJ5 એ મન ફાવે જાય અને કરે બધું પાછું હાઈફાઈ, અને હોય એની બધી વાતું ટાઈફાઈ. સાંભળો તમે તો બધું ટાઈ ટાઈ. GJ5 એ મન ફાવે જાય. GJ6 એનું બધું ફિક્સ. આ મારી ચશ્માના નંબરે તમે ગુજરાતના નંબર વાંચજો. GJ6 એનું હોય બધું ફિક્સ. સવારમાં 10:30 વાગે નોકરીએ વહી જવાનું ઓફિસે, 5:30 વાગે નીકળવાનું સ્કૂટર લઈને, કાર લઈને, બાઇક લઈને, જે કાંઈ. યોગેશનો લીલો ચેવડો, જવાનું ઘરે, અને બધું ફિક્સ. બીજી કાંઈ ખોટી માથાકૂટ નહીં. વડો દ ને રાહ. GJ7 લાડી ગાડી ને વાડિયાની એવન ચરોતર. GJ7 હવે વાડી તો આપ સૌ જાણો છો, ચરોતર એટલે ખૂબ પ્રખ્યાત છે પહેલેથી. પછી આવે છે ગાડી. તો NRI હોય ને એ વર્ષમાં એકવાર આવે, 1-2 મહિના માટે નવી ગાડી ખરીદે, જતી વખતે સેકન્ડમાં વેચતા જાય. એટલે એ વખતે અમે એવું કહેતા 95માં, હું આજે વાત કરું ત્યારથી, કે લાડી ગાડીને વાડી, ગાડી યાની એવન. હવે વાત આવે છે લાડીની. જરા ધ્યાનથી સમજજો. એટલા માટે હું આ વાત કરી રહ્યો છું કે શ્વેત ક્રાંતિની શરૂઆત જ્યારે કરવામાં આવી ત્યારે એ આપણા ચરોતરની દીકરીઓ, બહેનો, માતાઓ, લાડીઓએ આખા દેશને અને દુનિયાને એક ગૌરવ અપાવ્યું. આજે પણ આપણે કહીએ છીએ કે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. ખરેખર ખૂબ મોટી ક્રાંતિ એ દીકરીઓ, બહેનો, માતાઓથી આવી. GJ8 ગુજરાતનો એ ગેટ. આપણે આવવું હોય ને રાજસ્થાનથી આપણે આવવું હોય તો આપણો આ ગુજરાતનો ગેટ. હવે તો કેવું છે કે BSF વાળાએ બહુ સરસ મજાના ખંભાથી તાળા મારી દીધા છે, એટલે ખાલી રાજસ્થાનથી અવાય છે. એટલે હું બે વાત નથી કરતો. સૌથી મોટામાં મોટો સરહદી જિલ્લો આપણો, એટલે એવું કહેવાય કે GJ8 ગુજરાતનો એ ગેટ. GJ9 સૌથી ફાઇન. એક ટાઈમમાં અમે આમ ચિરોડાથી વળી જઈએ એટલે સિંગલ પટ્ટી સરસ મજાનો રસ્તો હોય, તમને આમ જે રળિયામણું વાતાવરણ જોવા મળે, આખું સોબર કાંઠા. સાબરકાંઠા નહીં, સોબર કાંઠા તમારે. અને માણસો યાર સોબર, રાજકારણ સોબર, ગુંડાગીરી સોબર. નાનું મોટું કાંઈ ખોટું કરવું હોય કોઈને એ પણ સોબર. એમાં કાંઈ બીજું બોલું બધું આંકડામાં થઈ જાય. અને પછી એની ફરિયાદ થાય તોય સોબર, અને ન્યાય થઈ જાય સોબર. આ બધું સોબર સોબર કાંઠા. પછી GJ10 ધંધાની મોટી લેન. ગુજરાતમાં વધુમાં વધુ બિઝનેસ જ્યારે આવ્યા એ વખતે હું વાત કરું છું, જ્યારે GJ10 ધંધાની મોટી લેન. સૌથી પહેલાં બાંધણીનો બિઝનેસ, પછી તાંબા પિત્તળના વાસણો, પછી આવ્યો બ્રાસપાટ, પછી રોઝી, જેટી, બેડી બંદર, ઓખા, અને પછી તો જે ભાઈ એન્ટ્રી થઈ છે પહેલાં SR, પછી રિલાયન્સ, અને હવે તો આપણે જો જોઈએ ને તો તારાય ખરે એવું મોટું વન તારા. GJ10 ધંધાની મોટી લેન. GJ12 નજદીકમાં છીએ એટલે મારાથી પહેલાં જેમ ડિસ્ક્લેમર કીધું એમ, GJ12 મરે એટલી વાર. ખૂબ દુઃખદ રીતે કહેવું પડે છે. જે તે વખતે પાણધરોમાં કોલસાની ખાણો ચાલતી, અને મોટાભાગનો બિઝનેસ એ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલો. અને એનું જે મૂળ ક્ષેત્ર હતું એ રતનાલ કરીને ગામ છે અંજાર પાસે. ઘણા બધા લોકો પરિચિત હશે અહીંથી. રતનાલમાં એ વખતે લગભગ 1000 ખટારાઓ, અમારી ભાષામાં ખટારાઓ, અને ગાડી ભરીને આવે પાણધરોથી, અને પછી કચ્છી માળું માની બાની ખાઈને બેસી જાય. માનીમાં સમજણ પડે ને, હમણાં જઈને આવ્યા. કચ્છી માળું માની બારી ખાઈને બેસી જાય. હજી લીમડી બગોદરા આસપાસ પહોંચ્યો હોય અને લોહી લુહાણ થઈને દોડતો STD PCO ગોતે. ત્યારે નહીં પેજર, નહીં મોબાઈલ, કાંઈ નહીં. STD PCO શોધે અને ફોન કરે શેઠને, ગાડી છબી જે છે. એટલે છબી નથી, જે અંદર 3 ચોંટી ગયા, રામ થઈ ગયા 3 જણા, છબી જઈ. અમે આ રોડ પર નીકળ્યા હોય અને જો GJ12 વાળા ખટારા 1-2 ન મળે સાઈડમાં ઉતરી ગયેલા, તો એમ થાય કે આપણે આ 12 ખોટા છીએ. અને દુઃખદ રીતે કહેવું પડે કે એ સમયમાં પણ સેંકડો 18 થી 40, 45 વર્ષની આપણને વિધવા બહેનો માત્ર રતનાલ ગામમાં જોવા મળતી. ખૂબ દુઃખદ રીતે આ વાત કહું છું. અને ફરીવાર એ જ બાબત ફરી પાછી GJ12 મરે એટલી વાર બની. 2001 આપણે જે ભૂકંપ જોયો, ફરીવાર એ ઘટના બની. પણ આ બધાની સાથે એક ખમીરની વાત કરીએ આ કચ્છની, કે ભલે મરે GJ12 પણ ઊભા થાય પાછા એ વારંવાર અને કરે એના જીવનને પાછું જોરદાર. એ કહેવાય GJ12. આપણા પાડોશી છે, એકવાર વધાવો GJ12 ને. GJ13 એનો ક્યાંય નથી મેળ.
જીજે 13 એનો ક્યાંય નથી મેળ. તમે આમ નકશામાં બિલોરી કાટલીને જોવા બેહો ને તો જલ્દી જડશે નહીં, એનો ક્યાંય નથી મેળ પડે. ક્યાં મેળે? માંડ માંડ તરને તરનો મેળો મળે, બીજું કાંઈ તમને સુરેન્દ્રનગરમાં નવું જોવા જેવું નહીં, વિશેષ કરવા જેવું. એટલે જીજે 13 એનો ક્યાંય નથી મેળ. જીજે 14 જોવો ત્યાં જ લાગે 14. જીજે 14 જોવો ત્યાં જ લાગે 14 એટલે પૂનમની પહેલાનો દિવસ હો. અને રાજકારણમાં તમે જેટલા જુઓ એટલા બધા પરફેક્ટ જીજે 14. સારું કહી શકાય આપણે કે આપણને સૌથી પહેલાં મુખ્યમંત્રી પણ ત્યાંથી જ મળ્યા. બીજું, આપણને સૌથી મજબૂત મુખ્યમંત્રી એ એક એવા રાજકારણી દિલ્હી રહેતા હતા, એમના ઘરેથી સીધા ગાંધીનગર આવેલા. આ પણ એક સહયોગ હતો જીજે 14નો. અને આમ જો બી આપણે કહેવા જઈએ તો જ્યારે ક્યારે પણ કોઈ મોટા વિવાદ વગેરે મળતા હોય છે તો એ જીજે 14. સાથે એ પણ નોંધવું પડે કે સંત સુરા અને દાતારોની ધરતી એ કદી ન મરે એ અમરેલી, કદી ન મરે એ અમરેલી. જીજે 15 આવો અમારી અંદર. જીજે 15 આવો અમારી અંદર. સાંજાણ બંદર, સૌથી પહેલાં આપણે ત્યાં એક કમ્યુનિટી આવી, ઈરાની કમ્યુનિટી, પારસી લોકો, અને એમણે આપણે વધાવ્યા આવો અમારી અંદર. એના પછી જીજે બંદર કર્યા તમે અલગ અમારા બંદર. આપણે બૃહદ મુંબઈથી 2 આપણે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા, ત્યારથી આપણે કહીએ છીએ કે જીજે 15 આવો અમારી અંદર, વલસાડ. જીજે 16 બધું એનું ગોળ ગોળ, પહેરે એ ટોપી ગોળ, બોલે ગોળ ગોળ, રસ્તા ગોળ ગોળ, અને તમને ફેરવે ગોળ ગોળ. જીજે 16 એનું બધું ગોળ ગોળ. તમે થાવ તોય થઈ જાઓ ઓળ ગોળ, તમે જાઓ તોય થઈ જાઓ ઓળ ગોળ. એવું આ જીજે 16. ગમે એટલી વાર થાય એ તરબોળ, ગમે એટલી વાર થાય એ તરબોળ, તોડ પાછું બની જાય એ ઓળ ગોળ. ભાંગ્યું તોય ભરૂચ. જીજે 16. અને છતાંય આમાં એક વાત ઉમેરવી પડશે, આમાંથી કોઈને જો અશ્વત્થામાને મળવું હોય ને તો નર્મદા પરિક્રમા કરવા જવું પડે, અને એ પણ પરિક્રમા તમારે ગોળ. જીજે 16. જીજે 17 જાનકા ખતરા. ફરીવાર પાછું જીજે 17 જાનકા ખતરા. જે તે વખતે મોટા પાયે ત્યાં માઇનિંગ બિઝનેસ ચાલતો, અને એના કારણે એક ખટારો નીકળે પથ્થર ભરીને, અને જો 2-3 બાઇકવાળા રિક્ષાવાળાને જો ઉડાડીને ન આવે, પાછો ઉડાડીને, એટલે તો એની વાહે જીજે 17 લખેલું ન હોય. એટલે જીજે 17 જાનકા ખતરા. અને ખરાબ રીતે કહીએ તો પછી પાછું 2002 ફરીવાર આ ઘટનાનું આપણે પુનરાવર્તન જોયું દુઃખદ રીતે. જીજે 18 ખાદી ટોપીની કટાર. જીજે 18 ખાદી ટોપીની કટાર. તમે 3 જણા આવીને તલવારના ઘા મારી મારી ઊંધો કરી નાખો ને તોય ઊભો થઈને પકડીને હું વયો જાઉં હોસ્પિટલે, 20, 25, 50, 100% લઈને ઘરે વયો જાઉં, 3 મહિને પાછો આવી જાઉં ટપ્પા જેવું થઈને. પણ જો ઓલી ખાદી ટોપીની કટાર ખાલી આમ અડી જાય ને સહેજ, તમે તો નહીં 3 પેઢી ખોવાઈ જાય, ખબર ન પડે ભાઈ. જીજે 18 ખાદી ટોપીની કટાર. અને જો ભૂલમાં એ ટોપી તમારા માથે આવી ગઈ તો લેખ લખાય તમારા કટાર, કટાર લેખ લખાય. એટલી પાછી એની મહત્વતા હોય છે. જીજે 19 બારડોલી, તો કે રહી રહીને બોલી. કારણ કે એ વખતે 18 આરટીઓ હતા અને 2 નવા ખુલેલા, 19 ને 20. જૂના લોકોને બધાને ખ્યાલ હશે. હવે બારડોલી તો કે રહી રહીને બોલી. શું કામ? નવું ખુલ્યું હતું એટલે. પણ એની સાથે એક વાત બહુ સરસ જોડી શકાય એવી હતી. એક નાની એવી 30-35 લોકોની ટોળકી નીકળી સાબરમતીથી અને ધીરે ધીરે પહોંચી ત્યાં. બારડોલીથી એક નાની એવી મુઠ્ઠી ઉપાડીને હાથ ઊંચો કર્યો, આખા વિશ્વના રાજકારણને એક નવો આયામ આપ્યો. એ બારડોલી રહી રહીને બોલી. ખબર પડી ગાંધીજી જ્યારે ત્યાં પહોંચ્યા ને ત્યારે કે રહી રહીને શું કરે છે. જીજે 19 બારડોલી રહી રહીને બોલી. જીજે 20 ગુજરાતના કર્યા પીસ. જીજે 20 ગુજરાતના કર્યા પીસ. દોહદ, દાહોદ આપણે 2 રાજ્યોમાં વેચાણા. 21 થી 38 આપણે પોઈન્ટ 3માં, એટલા માટે મને સમય મર્યાદા આપવામાં આવી છે. બાકી હજી આમાં આપણે ઘણું આ હું જે બોલ્યો એમાં પણ ઘણા વિષય એડ થઈ શકે એવા છે, પણ ટૂંકાણમાં આપણે આ વાત કરવાની હતી. હવે આપણે અહીંયા નાડેશ્વરી માતાના સાનિધ્યમાં બેઠા છીએ તો મને એક વાત કરવી અહીંયા ખૂબ જ ઉચિત લાગે છે. એક આમ તો સામે વિદ્વાનો બેઠા હોય, ખાસ કરીને ધર્મના વિદ્વાનો, ત્યારે બહુ લાંબી વાત ન કરાય, પણ છતાંય ઉમેરવી યોગ્ય વાત છે. આપણે દરેક સંસ્કૃત મંત્રો જે કોઈ
બોલીએ છીએ એનું આપણને જ્યાં સુધી શુદ્ધ ભાષાંતર ખબર નથી હોતી કે ભાવાર્થ ખબર નથી હોતી ત્યાં સુધીની આપણને ધ્વનિ મળે છે સંસ્કૃતની અને નાદની આપણા અંતર્મનમાં અસર થાય છે. પરંતુ જો આપણે એ બાબતને સમજીને એનો નાદ કરીએ છીએ તો એની આખી મજા અલગ હોય છે. અને આપને હું સાદો નમૂનો આપું અહીંયા. શક્ય હોય તો આપ સૌ આ વાતને સમજવાની કોશિશ કરજો પૂરી રીતે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ એવા હે શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્મા, અમે આપને અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. એવા હે પરમાત્મા, અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. આ સાથે જ્યારે આપણે આ મંત્ર કરીએ છીએ ત્યારે એની આખી મહેક જ અલગ હોય છે. અને એ પણ અહીંયા જોડીશું. ગાયત્રી મંત્ર એટલે આપણા સનાતન ધર્મનો મૂળ મંત્ર અને સાથે એ સૂર્ય મંત્ર પણ છે. દોસ્તો, મેં જ્યારે સનાતન ધર્મ સિવાય બાકીના ધર્મગ્રંથોને પૂરી રીતે વાંચવાની કોશિશ કરી ત્યારે મને સમજણ પડી કે આ જે આપણે ભાવાર્થ સાંભળ્યો, દરેક ધર્મનો મૂળ ભાવાર્થ, દરેક દુનિયાના ધર્મનો મૂળ ભાવાર્થ એ આ જ છે અને આ જ છે. દોસ્તો નમસ્તે. આપણે જે તે વખતે સ્ટેજ પરથી આ એક નંબર બોલવાનો રહી ગયેલો, આ એક નંબરનો ઉલ્લેખ બાકી હતો, GJ11. લોકો 1 અને 1 2 એમ પણ બોલે છે અને ઘણા લોકો 1 અને 1 11 પણ બોલે છે. અહીંયા આપણે GJ11 1 ને 1 11 મુજબ વાત કરીશું, કારણ કે અહીંના લોકો એટલા મજબૂત છે 1 ને 1 11 જેવા કે જે સમુદ્ર સાથે પણ બાથ ભીડી લે છે, જે હવા હારે પણ બાથ ભીડી લે છે, જે જળ જંગલ ડુંગર હારે પણ બાથ ભીડી લે છે અને ત્યાં સુધી કે જમીનમાં નીચે રહેલા ખનીજની હારે બાથ ભીડી લે છે. આ જબરદસ્ત વિસ્તાર છે આપણો GJ11. ખૂબ મહત્વની વાત કરીએ આપણે તો અહીંયા એક એવો જોરદાર સંયોગ થયો છે કે આખા વિશ્વની મહાસત્તા સામે જો કોઈ એક માણસ બાદ ભીડી લે તો એ છે GJ11, જેને આપણે કહી શકીએ કે 1 ને 1 11નું શ્રેષ્ઠ ઉદાહરણ. સાથે હું અહીંયા જોડીશ કે GJ11 1 ને 1 2 નહીં, પણ અહીંયા ફરી વાત કરીએ છીએ આપણે. દોસ્તો, આ એક એવો વિસ્તાર આપણો કે જ્યાંથી આ વિશ્વના 2 રાષ્ટ્રને પોતપોતાના સૌથી મહત્વના વ્યક્તિઓ એટલે કે આપણા આ ભારતને પોતાના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી મળ્યા અને ત્યાં પાકિસ્તાનને મોહમ્મદ અલી જીના કે જે બાબાએ કોમ અને કાયદે આઝમ તરીકેનું એ લોકોને માન આપણે ત્યાં અમને આપ્યું. હવે અહીંયા એક પાછી સંજોગની વાત છે કે આ બંને લોકો 90 કિલોમીટરના દાયરામાંથી જ આવી રહ્યા છે. એક આપણા પોરબંદરથી અને એક અહીંયા ઉપરેડા પાસે પાનેલીથી. એટલે આ બી એક સંજોગ છે. હવે આની સાથે મારે સ્ટેજ પરથી આ મુદ્દો ઉલ્લેખવાનો હતો, પરંતુ હવે આ વાતની આપણે ફરીવાર ઉલ્લેખ કરીએ છીએ.